જય દ્વારકાધીશ બધાય મિત્રોને। અત્યારે અમે દ્વારકા કાળિયા ઠાકરના દર્શન કરીને ત્યાંથી અમે ભડકેશ્વર મહાદેવના દર્શન કરીને અત્યારે અમે જઈએ છીએ બેટ દ્વારકા। મિત્રો બેટ દ્વારકા ગાડી પાર્ક કરીને અમે નીકળી ગયા હનુમાન દાંડી। આ છે હનુમાન દાંડી, જ્યાં હનુમાનજી મહારાજ અને તેના પુત્ર મકરધ્વજનું મંદિર આવેલું છે। બોલો જય શ્રી રામ। મિત્રો આ છે આઈશ્રી મોગલધામ ભીમરાણા, જે મોગલમાના જન્મ સ્થળ તરીકે પણ પ્રસિદ્ધ છે। અત્યારે અમે આવી ગયા છીએ શિવરાજપુર બીચ અને અત્યારે અહીંયા અમે ફૂલ મોજ કરવાની છે। અત્યારે હમણાં સ્કૂબા ડ્રાઇવિંગમાં જવાના છીએ અમે બધાએ। જો બધાએ કોસ્ટ્યુમ પહેરી લીધા હો મિત્રો। આ બોટ આવે ને એમાં અમારે સ્કૂબા ડ્રાઇવિંગ કરવા જવાનું છે 1 કિલોમીટર દરિયાના અંદર હો। જો આ એડવેન્ચર વાળી આવી ને આ બોટ અમારી છે, આમાં બેહીને અમારે જવાનું છે સ્કૂબા ડ્રાઇવિંગમાં। મિત્રો અમે અમારી બોટમાં અત્યારે બેહી ગયા એ બધા કોસ્ટ્યુમ પહેરી। હમણાં જો સ્કૂબા ડ્રાઇવિંગમાં જવું છે, તમે બધા વિડીયો જોતા રહીજો। હલો પોત પોત પોત। હલો ફૂલ બાકાજી કી હો, ફૂલ બાકાજી કી। મિત્રો આ પોઈન્ટ અમારો આવી ગયો સ્કૂબા ડ્રાઇવિંગનો। અહીંથી અમારે દરિયામાં નીચે જવાનું છે, દરિયાઈ વનસ્પતિ માછલીઓ બધી જોવા। આ સ્કૂબા ડ્રાઇવિંગ કર્યા પેલા હોઈ ગયા, જોઈ લે આવું કર્યું ને। આપણી આંખ અને નાક બંને બ્લોક થઈ જશે, બરોબર? એટલે આપણે મોઢાથી શ્વાસ લેવાનું છે, મોઢાથી શ્વાસ છોડવાનું છે। મોઢામાં આવી રીતે તમને રેગ્યુલેટર આપવામાં આવશે આ રીતે। બરોબર, સમજાઈ ગયું? શ્વાસ એમને એમ નહીં આવે, શ્વાસ જ્યુસ મારવી પડશે, બરોબર? આ રીતે શ્વાસ લેવાનું થશે। બીજું, પાણીમાં અંદર ગયા પછી આપણે આમને સામને વાતચીત નહીં કરી શકીએ, એટલે સિગ્નલથી વાત કરશું, જેમાં આ ઓકેનું સિગ્નલ છે, આ ઓકે છે, આ નોટ ઓકે છે, બરોબર? તમને સારું લાગે છે તો ઓકે કહેવાનું છે। હું તમને વારંવાર અંદર પૂછતો રહીશ કે તમે ઓકે છો, તો તમારે સામે રિપ્લાય આપવાનું હા ઓકે છે, નથી ઓકે તો નોટ ઓકે। બીજું, આ ઉપર આવવા માટેનું છે, આ નીચે જવા માટે, અને આ સ્ટોપનું સિગ્નલ છે, બરોબર? તો તમારે ઉપર નીચેનું સિગ્નલ તમારે આપવાની જરૂર નહીં પડે, ઉપર નીચે હું જ લઈ જઈશ, તમારે ખાલી ઓકે નોટ ઓકે એ બી ધ્યાન રાખવાનું છે, બરોબર? બીજું, નીચે આપણે ડીપમાં જશું એટલે આપણા કાન ઉપર પાણીનું પ્રેશર આવે,
જ્યારે પણ એવું લાગે કે કાન ઉપર પાણીનું પ્રેશર આવે છે ત્યારે લાંબુ શ્વાસ લેવાનું, નાક દબાવી નાક ઉપર પ્રેશર કરવાનું. બરોબર, આલું ધ્યાન રાખવાનું. બીજું, તમારે સ્વિમિંગ કરવાનું નથી. બરાબર, સ્વિમિંગ તમે કરશો તો તમને નીચે પથરા કંઈક લાગી જશે, એટલે તમારે સ્વિમિંગ કરવાનું નથી. સ્વિમિંગ હું જ કરીશ, તમારે ખાલી બોડીને સ્ટ્રેટ મૂકી દેવાની. બરાબર. હાલો, આવડો અંદર વયો ગયો છે, પ્રેક્ટિસ કરે છે અત્યારે તો. હાલો, આવડો તો આવી ગયો છે હવે. એમ કેમ આવી ગઈ છે પણ કેમ થયું? મજા આવી? નીકળી જવું હે? મજા આવી? બહાર કા નીકળી યાર પતી ગયો પાછું બીજી વાર હેઠે મિત્રો, આપણો પ્લેલો પ્લેયર આવી ગયો છે, આપણે એનો રિવ્યુ લઈ લઈ. બોલો મિત્ર, કેવું લાગ્યું અંદર જઈ? મજા આવે એવું છે, પણ થોડુંક આપણે કહેવાય ગુંગળામણ ને એવું બધું અનુભવાય. નવા નવાણિયા હોય તો ધ્યાન ખાસ રાખવું. ગમે ત્યારે માટલી ગમે ત્યાં વહી જાય તો સાવચેતી રાખવી જરૂરી છે. આપણે સાવચેતી રહેવી જરૂરી છે. પેલી વાત આ દાંતેથી ઠીક પકડે. અને નાના ઓલું હોય ને, ઓલું માસ્ક પહેરાવે ને, આમ જો ભાઈ પૂરેપૂરી સલાહ દીએ હે હો. થાય ને થોડી માસ્ક દેખાય ને, માસ્ક તમે ફેરી એમાં થોડીક અવાજ આવે તો શું કરવાનું? એટલે એમાં હું એમાં અવાજ નહીં તો નાકમાં જાય પાણી એટલે પણ ખારું પાણી આવી નાકમાં એટલે તું આમ હટ ન મારતો નાક બંધ જ કરી દેવાનું. નાક બંધ અહીંયા થોડી વાર ઘૂઘરામાં થઈ આમ આ બધા રિવ્યુ પ્રમાણે તમે આવો તો તમે ધ્યાન રાખજો મિત્રો. આમ શ્વાસ લેવું છોડવું ને એમાં હા, આવડી ગયું, ફાવી ગયું. હવે ઓક્સિજન આવે, રોકાતો ન થતો ને. કરતા હોય તો અત્યારથી ઓક્સિજનના બાટલા ચડાવવા. હાલો ભાઈ, આ તૈયાર થઈ ગયો હવે. હાલો વરાજા, હું કે મોજમાં ને? ઓકે, ઓલ ગુડ. ઓકે, કમ્ફર્ટેબલ. ખાલી Comfortable? મોઢેથી શ્વાસ લે, નાક બંધ. મોઢેથી ને હેલો, ઓકે, ધીમે ધીમે. પ્રેક્ટિસ હાલે. હાલો, ટાટા, બાય બાય. હાલો, આવજો. ટાટા, બાય બાય, સી યુ. હાલો, આવજો. નીતિનભાઈની પ્રેક્ટિસ ચાલુ છે. હાલો, નીતિનભાઈ ગયા છે ધીરે ધીરે. હાલો, ગયા બુલબુડિયા બોલે છે અને હવે નીતિન. હાલો, મોટભાઈ તૈયાર થાય છે હો. હાલો, ટાટા, બાય બાય. ટાટા, બાય બાય, સી યુ.
મિત્રો સ્કૂબા ડ્રાઇવિંગ કરી લીધું અમે હવે. હલો ડ્રેગન ઉડ્યું ફૂલ બાકા જીકી. મિત્રો અમે હવે સ્કૂબા ડ્રાઇવિંગ બધાએ કરી લીધું છે અને હવે અમે અહીંથી નીકળી ગયા છીએ. અહીંયા સનસેટ થઈ ગયો છે. તમે જો મારી પાછળ જો અહીંયા સનસેટ પણ આવી ગયો છે. અત્યારે ટ્રાફિક વધી ગયો છે શિવરાજપુર બીચ ઉપર. ફૂલ ટ્રાફિક છે અત્યારે. જોવો વાહ.